વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 7.2 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો સ્વાધ્યાય 7.2માં દાખલા નંબર 1, એક દુકાનદાર પોતાની દુકાનની વસ્તુઓની છાપેલી કિંમત ઉપર 15% વળતર આપે છે. તો નીચેની વસ્તુઓની વેચાણ કિંમત કેટલી હોય? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વેચાણ કિંમત શોધવાની છે. અહીં આપણને વળતર આપેલું છે. દુકાનદાર એ છાપેલી કિંમત ઉપર 15% વળતર આપે છે. હવે અહીં જે 3 વસ્તુઓ આપેલી, ડ્રેસ, શર્ટ અને પેન્ટ, દરેકની છાપેલી કિંમત અહીં આપેલી છે. હવે આપણે એનું વળતર 15% લેખે એની વેચાણ કિંમત શોધવાની છે. તો 1 નંબર, ₹800 નો ડ્રેસ. તો અહીં વિદ્યાર્થી મિત્રો વળતર 15% છે. હવે આપણે બધા જાણીએ છીએ કે વળતર 15% છે એટલે કે 15% એનો મતલબ થાય ₹100 છાપેલી કિંમત હોય તો એના ઉપર મળતું વળતર ₹15 કહેવાય. તો અહીં આપણે લખીએ કે ₹100 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર ₹15 માટે અહીંયા ₹800, કેમ કે ડ્રેસની છાપેલી કિંમત MRP ₹800 છે. તો ₹800 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર 800 × 15 અને છેદમાં 100 આવશે. તો અહીંયા આપણે 2 શૂન્ય ઉડાડી દઈશું. તો અહીં વળતર એ 15 × 8 120 એટલે કે ₹120 થશે વળતર. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડ્રેસ ઉપર મળતું વળતર આપણને મળી ગયું. હવે આપણે વેચાણ કિંમત શોધીશું. તો વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. તો વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત આપણને ત્યારે જ મળે જ્યારે આપણે છાપેલી કિંમતમાંથી વળતર બાદ કરીશું ત્યારે. તો છાપેલી કિંમત અહીંયા ₹800 છે અને વળતર ₹120 છે. માટે વેચાણ કિંમત આપણને મળશે ₹680. તો અહીં આપણે લખીશું વેચાણ કિંમત ₹680. એના પછી બીજું ₹1200 નું શર્ટ. તો અહીં ₹1200 નું શર્ટ હોય તો એની વેચાણ કિંમત કેટલી થાય? 15% વળતર લેખે. તો અહીંયા વળતર 15% આપેલ છે, બરોબર. તો એ જ રીતે આગળ આપણે જેમ જોયું એમ ₹100 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર ₹15, કેમ કે અહીં 15% આપેલા છે. માટે અહીં છાપેલી કિંમત ₹1200 છે. તો ₹1200 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર 1200 × 15 અને છેદમાં 100 આવશે. તો અહીં 2 શૂન્ય ઉડી જશે અને અહીં વિદ્યાર્થી મિત્રો 12 × 15 કરીશું તો આપણને જવાબ મળશે ₹180. તો આ વળતર થયું ₹1200 ના શર્ટનું. તો હવે આપણે વેચાણ કિંમત શોધીએ. તો વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. તો અહીં છાપેલી કિંમત 1200 છે અને એમાંથી આપણે વળતર બાદ કરીશું તો ₹180. તો 1200 માંથી ₹180 જશે તો ₹1020 આપણને મળે વેચાણ કિંમત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વેચાણ કિંમત શોધવાની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું ₹1800 નું પેન્ટ. તો અહીંયા પણ વળતર વિદ્યાર્થી મિત્રો 15% આપેલ છે અને ₹1800 એ છાપેલી કિંમત છે. છાપેલી કિંમત બરાબર ₹1800. તો હવે અહીંયા આપણે લખીશું કે ₹100 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર ₹15 માટે ₹1800 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર ₹1800 × 15 અને છેદમાં 100. તો અહીંયા 2 મીંડા ઉડી જશે. તો 18 × 15 કરીશું તો આપણને મળશે ₹270. તો અહીં વળતર વિદ્યાર્થી મિત્રો થયું ₹270. તો હવે આપણે વેચાણ કિંમત શોધીશું. તો વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. તો અહીંયા છાપેલી કિંમત વિદ્યાર્થી મિત્રો 1800 છે અને વળતર ₹270 છે. તો 1800 માંથી 270 બાદ કરીશું તો આપણને મળશે ₹1530. તો અહીં વેચાણ કિંમત ₹1530 થશે. એના પછી બીજો દાખલો, એક દુકાનદારે પોતાની દુકાનની વસ્તુઓની છાપેલી કિંમત પર અમુક ટકાના દરે વળતર કાપીને નીચેની વસ્તુઓ વેચી. તો વળતરની ટકાવારી શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટકાવારી વળતરની શોધવાની છે. આપણને છાપેલી કિંમત અને વેચાણ કિંમત આપેલ છે. તો સૌથી પહેલા આપણે વળતરની ટકાવારી શોધવા માટે વળતર શોધીશું રૂપિયામાં. તો અહીંયા આપણે લખીશું કે મોબાઈલ પર
મળતું વળતર બરાબર છાપેલી કિંમત મોબાઈલની અને ઓછા વેચાણ કિંમત મોબાઈલની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છાપેલી કિંમત ₹1,200 છે અને વેચાણ કિંમત 1,080 છે. માટે મળતું વળતર ₹120 થશે. તો હવે અહીંયા આપણે વળતરની ટકાવારી શોધવા માટે છાપેલી કિંમતનો આધાર લઈશું. તો ₹1,200 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર ₹120 માટે ₹100 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર 100 ગુણ્યા 120 અને છેદમાં 1,200. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે છાપેલી કિંમતનો વળતરની ટકાવારી શોધવા માટે ઉપયોગ કરીશું. તો અહીંયા 100 ગુણ્યા 120 ભાગ્યા 1,200 તો બે શૂન્ય ઉડી જશે અને બારદાન 120 માટે 10%. તો અહીંયા વળતરની ટકાવારી બરાબર 10% થશે. એના પછી બીજો દાખલો સ્કૂલ બેગ. તો અહીંયા આપણે સ્કૂલ બેગની છાપેલી કિંમત આપેલી છે અને એની વેચાણ કિંમત આપેલી છે. છાપેલી કિંમત એ ₹900 છે અને વેચાણ કિંમત 855 છે. તો સૌથી પહેલા આપણે લખીશું કે સ્કૂલ બેગ પર મળતું વળતર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વળતરની ટકાવારી શોધવાની છે. માટે સૌથી પહેલા આપણે વળતર રૂપિયામાં શોધીશું. તો સ્કૂલ બેગ પર મળતું વળતર બરાબર સ્કૂલ બેગની છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. તો અહીં છાપેલી કિંમત સ્કૂલ બેગની ₹900 છે અને એની વેચાણ કિંમત 855 છે. માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા વળતર આપણને મળશે ₹45. 900 માંથી 855 બાદ થશે તો 45 વચ્ચે. માટે વળતર એ ₹45 થશે. હવે અહીંયા આપણે વળતરની ટકાવારી શોધવા માટે આપણે છાપેલી કિંમતનો આધાર તરીકે ઉપયોગ કરીશું. તો અહીં લખીશું કે ₹900 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર ₹45 માટે ₹100 ની. તો અહીંયા આપણે ટકાવારી શોધવાની છે. તો ટકા માટે આપણે 100 નો આધાર લઈશું. તો 100 માંથી આપણે એનું મૂલ્ય શોધીશું. તો 100 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર અહીંયા 100 ગુણ્યા 45 અને છેદમાં 900. તો અહીંયા બે મીંડા ઉડી જશે અને 9 પંચું 45 માટે વળતરની ટકાવારી બરાબર 5% થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈએ. તો અહીં ત્રીજા દાખલાની અંદર કેલ્ક્યુલેટરની છાપેલી કિંમત આપેલી છે અને એની વેચાણ કિંમત આપેલી છે. તો સૌથી પહેલા આપણે ટકાવારી શોધવા વળતરની કેલ્ક્યુલેટર પર મળતું વળતર રૂપિયામાં શોધીશું. તો અહીંયા લખીએ કેલ્ક્યુલેટર પર મળતું વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છાપેલી કિંમત એ ₹600 છે અને વેચાણ કિંમત એ ₹528 છે. માટે આપણને અહીંયા વળતર મળે ₹72. તો અહીંયા વળતર રૂપિયામાં થયું ₹72. હવે આપણે છાપેલી કિંમતનો આધાર તરીકે ઉપયોગ કરીશું. તો ₹600. તો અહીં કેલ્ક્યુલેટરની છાપેલી કિંમત ₹600 છે. માટે ₹600 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર ₹72 માટે ₹100 ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર 100 ગુણ્યા 72 ભાગ્યા 600. તો અહીંયા 100 ગુણ્યા 72 ભાગ્યા 600. તો અહીંયા બે શૂન્ય ઉડી જશે અને અહીં 12 72 માટે 12 મળશે. તો અહીંયા આપણે લખીએ કે વળતરની ટકાવારી બરાબર 12%. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વળતરની ટકાવારી શોધીશું. હવે આગળના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.